પીએસઆઈ કોન્સ્ટેબલ પરીક્ષા એની અપડેટ અત્યારે કંઈક માર્કેટમાં આવી છે. અપડેટ સાચી છે કે ખોટી, ઘણા કહે છે જૂની છે, એ ખબર નથી. પણ વિદ્યાર્થી મિત્રો, ઘણા સમયથી એક માહિતી તો કન્ફર્મ છે કે લગભગ 10,000 જેટલા કોન્સ્ટેબલની, પીએસઆઈ કોન્સ્ટેબલમાં 10,000 જેટલા કોન્સ્ટેબલની ભરતી ટૂંક સમયમાં બહાર પડી શકે છે. ઓલરેડી ગુજરાતના ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબે પણ જ્યારે પીએસઆઈના જે સફળ ઉમેદવારો હતા એમને નિમણૂક પત્ર આપવામાં આવ્યા ત્યારે પણ કંઈક જાહેરાત કરી હતી કે 50,000ની ભરતીનું 2033 સુધીનો ટાર્ગેટ છે. તો વિદ્યાર્થી મિત્રો, ભરતી તો આવવાની છે, ફાઇનલ છે. ક્યારે આવશે? તો લાસ્ટ 2-3 ભરતીઓનું ટ્રેન્ડિંગ આપણે જોઈએ તો મોટાભાગે ભરતી એ રીતે આપવામાં આવે છે, જેમ કે ગયા વખતે જે આપવામાં આવી તો સપ્ટેમ્બર-ઓક્ટોબરની આસપાસ કદાચ ભરતી આપવામાં આવે અને ડિસેમ્બર-જાન્યુઆરીની અંદર રનિંગ કરાવવામાં આવે. જેમ કે ગયા વખતે અચાનક ભરતી આવી હતી, લોકો ઊંઘતા ઝડપાયા હતા અને ઊંઘતા ઝડપાવાના કારણે થયું શું હતું કે રનિંગમાં સારા એવા છોકરાઓ ફેલ થયા હતા. એટલે વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલું કામ, ભરતી આવવાની છે. પોલીસમાં ક્યારેય ભરતી બંધ રહેશે નહીં, આ યાદ રાખો. પોલીસ, કેમ કે પોલીસમાં થાય છે શું, અંદર પ્રમોશન પણ થતું હોય છે. અંદર મોડ 2, મોડ 3ની પરીક્ષાઓ લોકો પાસ કરીને પ્રમોશન મેળવતા હોય છે. એટલે અંદર જે જગ્યાઓ છે એ ખાલી પડતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ભરતી આવવાની છે, પણ બસ આપણે ખાલી આ અપડેટની માહિતી લઈને બેસી રહેવાનું છે, બસ કે ભરતી આવે છે, ભરતી આવે છે. અરે ભલા માણસો, તૈયારી ક્યારે ચાલુ કરશો? તો વિદ્યાર્થીઓ, સમય ના બગાડો. સૌથી પહેલા રનિંગ. અત્યારે ચોમાસું છે, પાણી ભરાવાનો બધો ઇસ્યુ છે, તો કદાચ તમે આ 1 મહિનો કાઢી રાખો, ઓગસ્ટનો મહિનો, બટ સપ્ટેમ્બર મહિનાથી તમારું રનિંગ સ્ટાર્ટ કરી દો. સેકન્ડ થિંગ, જે લોકો પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છે એમના માટે હું એક ટાઈમ ટેબલ અત્યારે આપવા જઈ રહ્યો છું કે એમને કઈ રીતે વાંચવું જોઈએ, કઈ રીતે તૈયારી કરવી જોઈએ. તો સામાન્ય રીતે તમે 7 થી 8 કલાક, 8 કલાક વાંચવાનું તમારું ટાઈમ ટેબલ બનાવ્યું હોય, એમાં ફરજિયાત 2 કલાક તમે મેથ્સ અથવા રિઝનિંગ ના આપો. માની લઈએ કે આપણે સોમવાર, બુધવાર અને શુક્રવાર આ 3 દિવસ આપણે ગણિત લઈને બેસીએ છીએ, તો મંગળવાર, ગુરુવાર અને શનિવાર 3 દિવસ રિઝનિંગ 2 કલાક. એમાં તમે કોઈ પણ ચેપ્ટર લઈને બેસો. પછીનો જે 2 કલાક છે એ 2 કલાકની અંદર તમે કોઈ પણ વિષય લો. ભાઈ, બંધારણ લઈ લો. બંધારણની સાથે ઇતિહાસ પણ. ઘણા એવા હોય છે કે આખો દિવસ એક જ વિષય વાંચે છે. આમ તો મારી દ્રષ્ટિએ એના કરતાં દિવસમાં 2 જીકેના વિષયો કરો એ વધારે સારું છે. હું એવું કહીશ કે 2 થી 3 કલાક તમે બંધારણ વાંચો, 2 થી 3 કલાક ઇતિહાસ વાંચો, અને પછી 1-2 કલાક એવા હોવા જોઈએ કે જેના ઉપર તમે કરંટ અફેર્સ ઉપર ભાર આપતા હો, કરંટ અફેર્સ વાંચતા હો, ન્યૂઝ વાંચતા હો. આ રીતે તમારું 8 થી 9 કલાકનું ટાઈમ ટેબલ, તમારા સ્ક્રીન ઉપર એક ટાઈમ ટેબલ આવશે, તમે જોઈ શકો છો. સો આ રીતે એક ટાઈમ ટેબલ બનાવીને વાંચવાનું શરૂ કરી દો. જો તમને જાતે ટાઈમ ટેબલ બનાવીને વાંચવામાં તકલીફ થતી હોય તો કિશ્વા કરિયર એકેડમી જોડે જોડાઓ. 12 ઓગસ્ટ 2026ના રોજ કિશ્વા કરિયર એકેડમી એ પીએસઆઈ કોન્સ્ટેબલ વિશેષ બેચ શરૂ કરવા જઈ રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે સમય ના બગાડવો જોઈએ. તમારી જાતે તૈયારી કરવામાં તમને તકલીફ પડે છે, કિશ્વામાં આવો, તમારું ટાઈમ ટેબલ અમે બનાવીશું અને ડેલી ટેસ્ટ દ્વારા તમારી તૈયારીને મજબૂતાઈ પ્રદાન કરીશું. તો વિદ્યાર્થીઓ, 12 ઓગસ્ટ 2026ના રોજ ફ્રી ડેમો લેક્ચર છે. હું પોતે ડેમો લેક્ચર લેવા જઈ રહ્યો છું. સો તમે આ ડેમો લેક્ચરનો લાભ લો, તમારી તૈયારીને વધારે સુદૃઢ અને મજબૂત બનાવો. ખાસ યાદ રાખજો, માર્કેટના ન્યૂઝ કેટલા સાચા છે, ખોટા છે, એ અલગ વસ્તુ છે જે અત્યારે ચાલ્યા છે, બટ એઝ પર ગવર્મેન્ટ, એઝ પર આપણા ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ, જાહેરાતો આવવાની છે. આગ લાગે ને ત્યારે કૂવો ખોદવા ના બેસાય. અત્યારથી જ મહેનત શરૂ કરો તો તમે જરૂર સફળતા પામશો. સો વિદ્યાર્થીઓ, અત્યારથી પીએસઆઈ કોન્સ્ટેબલ માટે રનિંગથી લઈને રીડિંગ આ મહેનત શરૂ કરી દો. મળીએ 12 ઓગસ્ટ 2026ના ફ્રી ડેમો લેક્ચરમાં કિશ્વા કરિયર એકેડમી, સેક્ટર 21 ગાંધીનગર ખાતે. અને જો એમાં તમે નામ રજીસ્ટ્રેશન કરવા માંગતા હો તો સ્ક્રીન ઉપરના નંબર ઉપર કોલ કરો અને ફ્રી ડેમો માટે તમારું નામ રજીસ્ટર કરાવો. જય હિન્દ.